વડોદરાના માંજલપુર વિસ્તારમાં એટીએમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। એટીએમમાં લાગી આગથી મશીન બળીને ખાક। આગમાં એટીએમમાં રહેલા રોકડ નાણાં પણ બળી ગયા હોવાની માહિતી છે। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આજુબાજુની દુકાનોને પણ નોંધપાત્ર નુકસાન, ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને પણ અસર। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। आज रोज માંજલપુર एटीएमમાં એક ભયંકર આગ લાગવામાં આવી અને આગ લાગવાથી જે પૈસા બે હતા એ બી બળી ગયા અને આજુબાજુની જે દુકાનો હતી એમાં પણ ખાસું નુકસાન થયું અને જે ઉપર એપાર્ટમેન્ટમાં રહેતા હતા એ લોકોને પણ નુકસાન થયું। નસીબની વાત એ છે કે કોઈ જાણકારી નથી થઈ અને ફાયર બ્રિગેડના ભાઈઓની આખી ટીમ આવીને તૈયારીમાં જે આગ છે આગ પર કાબુ મેળવી લીધો છે। અત્યારે એકદમ આગ ઓલવાઈ ગઈ છે અને કોઈ જાતનો જાણકારીનો